ગુજરાતમાં ગયા વર્ષે જ સમાચાર હતા કે ગેસ ગીઝરે 13 વર્ષની કિશોરીનો જીવ લીધો હતો। ગયા વર્ષે બનેલી આ ઘટનામાં બનાસકાંઠાના પાલનપુરની તિરુપતિ રાજનગર સોસાયટીમાં ગેસ ગીઝરના કારણે ગુંગળાઈ જવાથી કિશોરીનું મોત થયું હતું। કિશોરી સવારના સમયે ગરમ પાણીથી સ્નાન કરતી હતી અને લાંબા સમય સુધી બહાર ન નીકળતા કુટુંબીઓએ બૂમાબૂમ કરી હતી। તેના પછી બારીના કાચ તોડીને કિશોરીને બેભાન અવસ્થામાં બહાર કાઢવામાં આવી હતી। આ પૂર્વે અમદાવાદમાં ફ્લેટમાં લાગેલી આગમાં કિશોરીનું મોત થયું હતું। આ આગ પણ ગેસ ગીઝરના લીધે લાગી હોવાનું માનવામાં આવે છે। હવે આવી જ ઘટના ઉત્તર પ્રદેશના અલીગઢમાં બની હતી। હજી તો શિયાળાની સિઝન શરૂ થઈ છે ત્યાં ઉત્તર પ્રદેશના અલીગઢમાં 12 વર્ષની કિશોરીનું ગેસ ગીઝરના કારણે શ્વાસ રૂંધાવાથી મોત થયું હતું। દેશમાં ઠંડીની શરૂઆત થતાં આખા દેશમાં ગીઝરનું વેચાણ પણ વધી જાય છે તેમ મનાય છે। તેની સાથે સાથે ગેસ ગીઝરના કારણે બાથરૂમમાં શ્વાસ રૂંધાવાની અને તેના કારણે બેભાન થવાથી લઈ જીવ જવાની પણ ઘટનાઓ બને છે। આ જ રીતે દેવિયા વિસ્તારમાં ગીઝરનો પ્લગ લગાવતી વખતે કરંટ લાગવાથી એક મહિલાનો જીવ ગયો હતો। રાજસ્થાન સહિત ઉત્તર ભારતમાં જ્યારે પણ શિયાળો શરૂ થાય છે ત્યારે આ સ્થિતિનું નિર્માણ થતું હોય છે। આના કારણે કેટલાય લોકો નહાતા બેભાન થઈ જાય છે અને તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે ત્યારે ઘણું મોડું થઈ ચૂક્યું હોય છે। નિષ્ણાતોનું કહેવું છે કે આ રીતે બાથરૂમમાં થતા મોતનું કારણ ગેસ ગીઝરનો ઉપયોગ થવાની સાથે બાથરૂમમાં વેન્ટિલેશન ન હોવું પણ હોય છે। ગુજરાતમાં ઘણા સમય પહેલા આવી જ રીતે ગેસ ગીઝરના કારણે એક દંપતી બાથરૂમમાં મૃત્યુ પામેલી હાલતમાં મળી આવ્યું હતું। ફોરેન્સિક તપાસમાં તેમનું મોત ગેસ ગીઝરમાંથી નીકળેલા કાર્બન ડાયોક્સાઇડના કારણે થયું હોવાનું પુરવાર થયું હતું। તેના કારણે પોલીસની આ મોત અંગેની બધા જ પ્રકારની કાવતરાની થિયરીનો અંત આવી ગયો હતો। પોલીસ પણ ફોરેન્સિક રિપોર્ટના પગલે ચોંકી ગઈ હતી। જો ફોરેન્સિક રિપોર્ટ ન હોત તો પોલીસ પણ આ કેસમાં હજુ અંધારામાં જ જે હવાથી મરતી હોત। બસ ત્યારથી જ પોલીસ પણ બાથરૂમમાં કોઈ મોત થાય તો આ પ્રકારનું પાસું જરૂર ચેક કરે છે। નિષ્ણાંતોનું કહેવું છે કે ગેસ ગીઝર એલપીજી પીએનજીને જ્યારે પણ સળગાવવામાં આવે છે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ પેદા થાય છે। આ રંગહીન અને ગંધહીન ગેસ શરીરમાં દાખલ થાય છે ત્યારે કોઈને ખબર પણ નથી પડતી। તે શરીરમાં તરત જ ઓક્સિજનની જગ્યા લેવા લાગે છે। તેના કારણે આ ગેસ શરીરમાં દાખલ થયાની થોડી જ મિનિટોમાં ચક્કર, શ્વાસોશ્વાસમાં વધારો, આંખોમાં અંધારું આવે અને છેલ્લા વ્યક્તિ બેભાન થાય છે। જો સમયસર મદદ ન મળે તો ઓક્સિજનની કમીના કારણે વ્યક્તિનું 8 થી 15 મિનિટમાં મોત પણ થાય છે। બજારમાં ઘણા પ્રકારના ગીઝર ઉપલબ્ધ છે પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે ગેસ ગીઝર સૌથી વધારે ખતરનાક છે। તેનું કારણ એ છે કે તેમાં આગ લાગતા કાર્બન ડાયોક્સાઇડ નામનો ગેસ બને છે। તેની તુલનાએ ઇલેક્ટ્રિક ગીઝરમાં ભય ઓછો હોય છે પરંતુ તેમાં ઓવરહીટિંગ, વિસ્ફોટ અને કરંટ જેવી ઘટનાઓ બનતી હોય છે। જોકે તેના મોટાભાગની દુર્ઘટના ત્યારે જ બને છે જ્યારે લોકો તેમાં લાંબા સમય સુધી નહાય છે। બાથરૂમ સંપૂર્ણપણે બંધ હોય કે વેન્ટિલેશન પણ ઓછું હોય। આટલું ઓછું પડતું હોય તેમ કેટલાક લોકો ગીઝરની સર્વિસ પણ વર્ષો સુધી કરાવતા નથી। તેના કારણે પણ જીવના જોખમમાં નોંધપાત્ર વધારો થાય છે। આ બાબત પુરવાર કરે છે કે ગેસ ગીઝર કેટલા જોખમી છે અને તેના કારણે કયા પ્રકારની જીવલેણ સ્થિતિનું નિર્માણ થઈ શકે છે। નિષ્ણાંતોનું માનવું છે કે કેટલીક તકેદારીઓ રાખવાના કારણે આવા પ્રકારની દુર્ઘટનાની સ્થિતિમાં 95% સુધી ઘટાડો આવે છે। આ બાબત બતાવે છે કે નહાતી વખતે પૂરતા પ્રમાણમાં વેન્ટિલેશન જરૂરી છે। તેની સાથે એક્ઝોસ્ટ ફેન પણ જરૂરી બને છે। ગીઝરને લાંબા સમય સુધી ચાલુ ન રાખવામાં આવે તે પણ જરૂરી છે। ગીઝર ચાલુ કરો તો જરા પણ પાણી ગરમ થાય તો તેને તુરંત જ બંધ કરી દો। આ ઉપરાંત હંમેશા બાળકો અને વૃદ્ધોને એકલા બાથરૂમમાં જવા ન દો। ગીઝર હોય ત્યારે બાળકો અને વૃદ્ધોને એકલા રૂમમાં જવા દેવાની ભૂલ ન કરો। આ ભૂલ તેમના માટે જીવલેણ બની શકે છે। આ ઉપરાંત બીજી મહત્વની તકેદારી એ છે કે ગીઝરની લોનું બટન હંમેશા વાદળી રહેવું જોઈએ। હવે જો તે પીળું હોય તો સમજી લેવું કે ગીઝરની અંદરનો ગેસ બરોબર ચાલી રહ્યો નથી અને ઝેરી ગેસ CO2 બનાવી રહ્યો છે। ઘરમાં ગેસ ગીઝર લાગ્યું હોય તો કાર્બન મોનોક્સાઇડ ડિટેક્ટર જરૂર લગાવવું જોઈએ। કાર્બન ડાયોક્સાઇડ ડિટેક્ટરની કિંમત 800 થી 1300 રૂપિયા વચ્ચેની હોય છે। આ ઝેરી ગેસનું સ્તર વધતા જ એલાર્મ વાગી જાય છે। હવે જો કોઈ વ્યક્તિ બાથરૂમમાં નહાતા બેભાન અવસ્થામાં મળી આવે તો સૌથી પહેલા દરવાજો તોડી એ વ્યક્તિને ખુલ્લા સ્થળે લઈ જાઓ। તેના કપડાં ઢીલા કરો, નાક અને મોઢું સાફ કરો અને CPR આપતા આવડતું હોય તો CPR આપો। તેની સાથે તરત જ 108 એમ્બ્યુલન્સને કોલ કરો અને નજીકની હોસ્પિટલમાં લઈ જાઓ। સામાન્ય રીતે 108 5 થી 10 મિનિટમાં પહોંચી જતી હોય છે। દર્દી માટે આ 10 મિનિટ જ મહત્વની હોય છે। તેના પર તેના જીવનનો આધાર પણ હોય છે।
આમ શિયાળો શરૂ થઈ ગયો છે ત્યારે થોડી સાવચેતી તમને જીવલેણ દુર્ઘટનાનો ભોગ બનતા અટકાવશે. તેથી તકેદારીમાં જ સમજદારી છે. થોડી ઘણી તકેદારી રાખી તમે પોતાની સાથે સ્વજનોના જીવ પણ બચાવી શકો છો અને ગીઝરનો સારી રીતે ઉપયોગ કરી ઠંડા શિયાળામાં ગરમ પાણીથી સ્નાન કરી રાહત અનુભવી શકો છો.